અમદાવાદમાં નકલી પોલીસ અધિકારી બની છેતરપિંડી કરતા વધુ એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે। તરુણ ભરતભાઈ બ્રહ્મભટ્ટ પાટણનો વતની છે અને પોતે મહેસાણામાં પીએસઆઈ રાઠોડના નામે પોલીસ અધિકારી તરીકેની ઓળખાણ આપતો હતો। જો કે આરોપીએ નવરંગપુરા પોલીસ સ્ટેશને પોતાની ઓળખાણ આપતા સમગ્ર મામલો ખુલ્લો પડ્યો હતો। ત્યારે અસલી પોલીસે આ નકલી પીએસઆઈને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આરોપી રિયલ એસ્ટેટનો ધંધો કરે છે અને તેની સામે અગાઉ પોલીસ સ્ટેશનમાં અનેક છેતરપિંડી કેસ દાખલ થયા છે। મહેસાણા જિલ્લાની અંદર પીએસઆઈ રાઠોડ અને જે મોબાઈલ નંબર જણાવેલ હતા એ મોબાઈલ નંબરવાળા કોઈ નોકરી નહીં કરતો હોવાનું હકીકત પ્રસ્થાપિત થતાં તાત્કાલિક ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા એમના વિરુદ્ધમાં જે મોબાઈલ ધારક જે હતા એના વિરુદ્ધની અંદર ગુનો નકલી પોલીસ ઓફિસર તરીકેની ઓળખ આપી અને સામેવાળા વ્યક્તિને કોઈપણ કારણસર ધમકાવતા હોવાની હકીકતને આધારે પોલીસ સ્ટેશનની અંદર ગુના દાખલ થયેલા છે કે કેમ એને આધારે આગળની તપાસ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા સઘન પૂછપરછને આધારે ચાલી રહેલ છે। અમદાવાદમાં નકલી પોલીસ અધિકારી બની છેતરપિંડી કરતા વધુ એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે। તરુણ ભરતભાઈ બ્રહ્મભટ્ટ પાટણનો વતની છે અને પોતે મહેસાણામાં પીએસઆઈ રાઠોડના નામે પોલીસ અધિકારી તરીકેની ઓળખાણ આપતો હતો। જો કે આરોપીએ નવરંગપુરા પોલીસ સ્ટેશને પોતાની ઓળખાણ આપતા સમગ્ર મામલો ખુલ્લો પડ્યો હતો। ત્યારે અસલી પોલીસે આ નકલી પીએસઆઈને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આરોપી રિયલ એસ્ટેટનો ધંધો કરે છે અને તેની સામે અગાઉ પોલીસ સ્ટેશનમાં અનેક છેતરપિંડી કેસ દાખલ થયા છે। મહેસાણા જિલ્લાની અંદર પીએસઆઈ રાઠોડ અને જે મોબાઈલ નંબર જણાવેલ હતા એ મોબાઈલ નંબરવાળા કોઈ નોકરી નહીં કરતો હોવાનું હકીકત પ્રસ્થાપિત થતાં તાત્કાલિક ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા એમના વિરુદ્ધમાં જે મોબાઈલ ધારક જે હતા એના વિરુદ્ધની અંદર ગુનો નકલી પોલીસ ઓફિસર તરીકેની ઓળખ આપી અને સામેવાળા વ્યક્તિને કોઈપણ કારણસર ધમકાવતા હોવાની હકીકતને આધારે પોલીસ સ્ટેશનની અંદર ગુના દાખલ થયેલા છે કે કેમ એને આધારે આગળની તપાસ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા સઘન પૂછપરછને આધારે ચાલી રહેલ છે। અમદાવાદમાં નકલી પોલીસ અધિકારી બની છેતરપિંડી કરતા વધુ એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે। તરુણ ભરતભાઈ બ્રહ્મભટ્ટ પાટણનો વતની છે અને પોતે મહેસાણામાં પીએસઆઈ રાઠોડના નામે પોલીસ અધિકારી તરીકેની ઓળખાણ આપતો હતો। જો કે આરોપીએ નવરંગપુરા પોલીસ સ્ટેશને પોતાની ઓળખાણ આપતા સમગ્ર મામલો ખુલ્લો પડ્યો હતો। ત્યારે અસલી પોલીસે આ નકલી પીએસઆઈને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આરોપી રિયલ એસ્ટેટનો ધંધો કરે છે અને તેની સામે અગાઉ પોલીસ સ્ટેશનમાં અનેક છેતરપિંડી કેસ દાખલ થયા છે। મહેસાણા જિલ્લાની અંદર પીએસઆઈ રાઠોડ અને જે મોબાઈલ નંબર જણાવેલ હતા એ મોબાઈલ નંબરવાળા કોઈ નોકરી નહીં કરતો હોવાનું હકીકત પ્રસ્થાપિત થતાં તાત્કાલિક ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા એમના વિરુદ્ધમાં જે મોબાઈલ ધારક જે હતા એના વિરુદ્ધની અંદર ગુનો નકલી પોલીસ ઓફિસર તરીકેની ઓળખ આપી અને સામેવાળા વ્યક્તિને કોઈપણ કારણસર ધમકાવતા હોવાની હકીકતને આધારે પોલીસ સ્ટેશનની અંદર ગુના દાખલ થયેલા છે કે કેમ એને આધારે આગળની તપાસ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા સઘન પૂછપરછને આધારે ચાલી રહેલ છે।